દાહોદની ગુલ મોહરમ હોટલ ખાતે ઇન્ડિયા ગઠબંધનની મીટિંગ યોજાઈ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી 7 મેના રોજ મતદાન યોજાનાર છે અને આ ચૂંટણીમાં જિલ્લામાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાયા છે અને લોકસભાના ઉમેદવારોએ પણ વધુમાં વધુ મતોને હાંસલ કરવા મીટિંગો શરૂ કરી છે, જેમાં દાહોદની ગુલમોહર હોટલ ખાતે ઇન્ડિયા ગઠબંધનની બંધ બારણે મીટિંગ યોજવામાં આવી હતી અને આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને બૂથ લેવલનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, પ્રચાર કેવી રીતે કરવાનું અને 1 લાખથી વધુ મતોથી વિજય થવાનું અને જે લોકો બહાર ગામે મજૂરી માટે ગયા છે લોકોને બોલાવીને વધુથી વધુ મતો હાંસલ કરવાની આ મીટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આજે અમારે આ ગુલમોહર હોટલ ખાતે એ બંધ બારણે અમારા કાર્યકરોની, અમારા તાલુકાના આમ આદમી અને કોંગ્રેસના પ્રમુખોની અને મુખ્ય નેતાઓની મીટિંગ યોજાઈ હતી। એમાં અમારે બૂથ લેવલનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, કેવી રીતે એપ્રોચ કરવાનો એ અને પ્રચાર કેવી રીતે કરવાનો એના વિશે ચર્ચા થઈ। એ અમારી અંદરની ચર્ચા હતી। એમાં વધારે નહીં, અમારું ટાર્ગેટ છે 1 લાખ કરતાં વધારે વોટોથી જીતવાનું અને અમારું ટાર્ગેટ છે દરેક બૂથમાં અમે જે વોટો બાકી રહી જાય છે વોટિંગમાં અને જે લોકો બહાર ગામ જતા રહ્યો છે એ લોકોને બોલાવીને દરેક બૂથમાં 100 કરતાં વધારે વોટ નાખવાનું અમારું ટાર્ગેટ છે। એના ખાતે અમે 1 લાખ વોટથી વધારેથી જીતીશું।